જિલ્લાના પાલિતાણા ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા આવી પહોંચ્યા કાળભૈરવ મંદિરે। પાલિતાણા ખાતે આવેલા વિશ્વવિખ્યાત કાળભૈરવ મંદિર ખાતે આજે કાળી ચૌદસને લઈને મહાયજ્ઞનું કરવામાં આવ્યું છે આયોજન। કાળી ચૌદસને લઈને વહેલી સવારથી જ કાળભૈરવ મંદિર ખાતે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં વહેલી સવાર ધ્વજારોહણ, ત્યારબાદ કાળભૈરવ દાદાની આરતી સાથે મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે। રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પણ પહોંચ્યા હતા પાલિતાણા કાળભૈરવના મંદિરે। કાળભૈરવ મંદિરે યોજવામાં આવશે સિંદૂર યજ્ઞમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આપી આહુતિ। પાલિતાણામાં ઐતિહાસિક અને પૌરાણિક કાળભૈરવ દાદાનું મંદિર આવ્યું છે। આજે સવારથી જ કાળી ચૌદસને લઈને સામાન્ય લોકો હોય કે પછી સેલિબ્રિટી કે પછી હોય રાજકીય નેતાઓ આજના દિવસે કાળભૈરવ દાદાના યજ્ઞમાં આપે છે આહુતિ। કુંવરજીભાઈએ કહ્યું કે દર વર્ષની જેમ આજે પણ કાળી ચૌદસને લઈને હવનમાં હાજરી આપવા આવ્યો છું। કાળભૈરવ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા છે। મંત્રી બન્યાની સાથે દાદાના દર્શન કર્યા। જે કે સિંહ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। ફરી એક વખત દાદાના દર્શન કર્યા છે કેબિનેટ મંત્રી બન્યા પછી। પાલિતાણા ખાતે દર વર્ષે કાળી ચૌદસના દિવસે કાળભૈરવ દાદાના દર્શને હું આવું છું। એ જ રીતે આ વર્ષે પણ હું કેબિનેટમાં ત્રીજી વખત સ્થાન મળ્યા પછી ફરી આજે દાદાના દર્શને આવ્યો છું। અહીંના ખાસ હું વંદન કરીશ રમેશભાઈ શુક્લા કે જેઓ આદેશ સાથે આ વખતે સિંદૂર ઓપરેશનના નામથી જે રીતે દેશના પ્રધાનમંત્રી અને સારા દેશની અંદર એક સંદેશ ગયો છે એ સંદેશ સાથે આ યજ્ઞનું નામ રાખીને આજે એમને એમના આશીર્વાદથી યજ્ઞની વિધિ પણ કરાવી, દાદાના દર્શન પણ અમે કર્યા અને સૌ અમારા આ વિસ્તારના પ્રતિષ્ઠિત આગેવાનો અને અમારા માનનીય ધારાસભ્ય ભીખાભાઈ અને અમારા આ વિસ્તારના સૌ સન્માનીય આગેવાનોની ઉપસ્થિતિમાં આજે અમે યજ્ઞ વિધિ પણ આદરણીય પૂજ્ય રમેશ દાદા શુક્લના આશીર્વાદથી હવન કર્યો, યજ્ઞ કર્યો। સૌ લોકોની સુખાકારી માટે, સમગ્ર જનતાની સુખાકારી માટે, એક સમરસતાની ભાવનાથી સૌ સમાજને જોડવા માટેનું જે દેશના પ્રધાનમંત્રીનો આદેશ છે એ પ્રમાણે આજે પણ મેં દાદાના દર્શન કરી એમના આશીર્વાદ લીધા। સાહેબ, મહત્વનું કેબિનેટ ખાતું સોંપવામાં આવ્યું છે, લોકો માટે કેવા કામ થશે હવે, કેમ કે આગળ પણ કેબિનેટમાં એ પ્રકારના કામ કરી ચૂક્યા છે? જે રીતે રાજ્ય સરકારમાંથી જવાબદારી સોંપાણી છે, અગાઉ પણ મેં જે વિભાગો સંભાળતા મેં ખૂબ મને મારી રીતે સરકારને જશ મળે, પાર્ટીને જશ મળે એવું મેં કામ કર્યું છે અને આ વખતે પણ જ્યારે જવાબદારી સોંપાણી ત્યારે લોકોની સુખાકારી માટે, લોકોની સુવિધાઓ માટે આ વિભાગમાંથી જે મારે કરવાનું થતું છે એ એક નિષ્ઠા અને પ્રમાણિકતાથી મારી જવાબદારી હું નિભાવીશ।